મહાભારતના વન પર્વમાં યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ આવે છે, એમાંનો આ શ્લોક છે જે વ્યાસજી આપણને અનેક વખત સંભળાવેલો છે. શ્લોક આખો એવો છે કે તર્કો અપ્રતિષ્ઠો શ્રુતયો વિભિન્ના નૈકો ઋષિ યસ્ય મતમ પ્રમાણમ ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ મહાજનો યેન ગત સપંથા. તર્કો તર્કો અપ્રતિષ્ઠ, જે તર્કો છે એ પ્રતિષ્ઠા શબ્દનો અર્થ બહુ સરસ થાય છે. પ્રતિષ્ઠા એટલે ભેદભાવ રહિત, અનબાયસ્ડ. મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય એટલે હવે એ મૂર્તિ ભેદભાવ રહિત છે, એની પાસે જે કોઈ પણ આવે એ બધાય આવકાર્ય છે. તો તર્કો અપ્રતિષ્ઠો શ્રુતયો વિભિન્ના. શ્રુતિ એટલે વેદ. વેદમાં જે કઈ તર્કો આપેલા છે એ તટસ્થ નથી, અપ્રતિષ્ઠો છે. જુદી જુદી શ્રુતિ એટલે કે જુદા જુદા વેદમાં અલગ અલગ તર્કો છે. એટલા માટે જ વેદનું અધ્યયન આપણે પોતાની મેળે ન કરી શકીએ, કોઈ ગુરુ મુખેથી જ વેદ ભણવા પડે, નહીતર આપણે મૂંઝાઈ જઈએ. કારણ કે એક મંત્રમાં જે તર્ક આપેલો હોય એના કરતા થોડા સમય પછી આવતા બીજા મંત્રનો તર્ક એકદમ વિપરીત હોય. એટલે વેદનું અધ્યયન ગમે એને કરવાનું હોતું નથી, એની પાછળનું રીઝન આ કે એ મૂંઝવણમાં મુકાઈ જશે. તર્કો અપ્રતિષ્ઠો શ્રુતયો વિભિન્ના નૈકો ઋષિ યસ્ય મતમ પ્રમાણમ. કોઈ એક ઋષિ એના મતને તમે પ્રમાણ તરીકે ન ગણી શકો, કારણ કે જુદા જુદા ઋષિઓના મત જુદા જુદા છે. અને એકલો પોતાની રીતે જો કોઈ વેદનું અધ્યયન કરશે તો આ મતોને સાંભળી અને કન્ફ્યુઝ થઈ જશે. ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ. ધર્મનું જે તત્વ છે, ધર્મ શું છે એ બહુ ગૂઢ રહસ્ય છે. આપણે બધા ધર્મના નામે ઘણી બધી વાતો અને વોટ્સએપના વાયરલ મેસેજીસ વાંચીએ છીએ અને વગર વિચારીએ અને પાછા વાયરલ કરી દઈએ છીએ સમજ્યા વગર. આ વ્યાસજી એમ કહે છે, યુધિષ્ઠિરના મુખે બોલાવે છે, સાક્ષાત ધર્મ એમ બોલે છે કે ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ. ધર્મનું તત્વ એ બહુ ગૂઢ છે. હવે યુધિષ્ઠિર કે જે પોતે ધર્મરાજ કહેવાય એ પણ જો એમ કહેતા હોય કે ધર્મનું તત્વ બહુ ગૂઢ છે અને આપણે વગર વિચારીએ હું ધાર્મિક છું એવું પોતાને સર્ટિફિકેટ આપીએ, જરાક વિચાર કરવો જોઈએ. તો ધર્મને સમજવો બહુ અઘરો છે. તો કરવું શું? તો એનો જવાબ આ છેલ્લા ચરણમાં છે, મહાજનો યેન ગતઃ સપંથા, જેને વ્યાસજીએ અનેક વખત આપણી સામે બોલેલું છે. મહાજન એટલે જે મહાન, શ્રેષ્ઠ, અનુકરણીય જે હોય એવો માણસ, એ જે કરે ને એ રસ્તે ચાલવું, એ ધર્મ. આપણી મેળે આપણે ધર્મને નહીં સમજી શકીએ. જે મહાન માણસોએ ધર્મને સમજેલો છે એનું અનુકરણ કરીએ, બસ એટલું જ આપણાથી થઈ શકે. ધર્મનું પાલન કરવા માટેની આ શ્રેષ્ઠ વાત વ્યાસજીએ લગભગ રોજ ઓછામાં ઓછી એક વખત તો આપણને સંભળાવેલી જ છે, મહાજનો યેન ગતઃ સપંથા.